મિત્રો, ભગવાન શિવજીના મંદિરને શિવાલય કહેવામાં આવે છે. તેમજ તેની બીજી ખાસિયત એ છે કે અન્ય દેવી દેવતાઓનું સ્થાપન મંદિરોમાં મૂર્તિ સ્વરૂપે જોવા મળે છે, પરંતુ અજન્મા એવા ભગવાન શિવનું સ્થાપન લિંગ સ્વરૂપે થાય છે. ભગવાન મહાદેવજીને એકાંત ઘણું પ્રિય છે. સ્વયંભૂ ગણાતા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં શંકર ભગવાનને સદાશિવ કહેવાય છે. તો મિત્રો, આજે આપણે આવા જ એક સુંદર મંદિરની મુલાકાત લઈશું, જે અમદાવાદના ચાણક્યપુરી એરિયામાં આવેલ છે. આ મંદિરના પ્રાંગણમાં જ શ્રી રામજી, શ્રી લક્ષ્મણજી તેમજ સીતા માતાની પ્રતિમાઓ જોવા મળે છે. મિત્રો, શિવાલયમાં પ્રથમ પોઠિયાનું સ્થાપન થાય છે, જે પરિશ્રમ અને ભાર વાહનના પ્રતીક તરીકે ઓળખાય છે. તેમજ કાચબો પોતાની બધી ઇન્દ્રિયોને પોતાની જાતમાં સમાવી લે છે. તેવી જ રીતે મનુષ્ય પણ પોતાની બધી જ ઇન્દ્રિયોને કાબૂમાં અને સંયમમાં રાખવી જોઈએ. મિત્રો, મહાદેવજીના શણગાર માટે અને પૂજન વિધિ માટે જંગલની કુદરતી વસ્તુઓનો ઉપયોગ જોવા મળે છે, જેમાં વનના ફૂલો, ધતુરો, બીલીપત્ર, રુદ્રાક્ષ, શરીર ઉપર ભસ્મનું લેપન, ડમરું તેમજ શરીરે સર્પોની માળા અને પોશાકમાં હાથી કે વાઘનું ચામડું જોવા મળે છે. મિત્રો, આ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શિવજીના અનેક પ્રસંગોને સુંદર રીતે કોતરવામાં આવ્યા છે. આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિરને કાચના ટુકડાઓથી બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં બનાવવામાં આવેલી તમામ કલાકૃતિ કાચના ટુકડાઓથી બનાવવામાં આવી છે, તેથી તેનું એક વિશેષ મહત્વ છે. મિત્રો, આ મંદિરનો ગર્ભગૃહ છે, જેમાં ભગવાન શિવજીના અનેક પ્રસંગોને સુંદર રીતે કોતરવામાં આવ્યા છે. મિત્રો, શિવાલયમાં શિવલિંગની બરોબર પાછળ પાર્વતી માતાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે, જે ભક્તિ અને નમ્રતાના પ્રતીક રૂપે છે. પાર્વતી માતા શ્રદ્ધા અને ભક્તિના ગુણો પ્રગટ કરે છે. મિત્રો, તમે ભગવાન શિવજીનો સુંદર શણગાર જોઈ શકો છો. સર્વે ભક્તોને હર હર મહાદેવ. મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને આવા જ વિડીયોની માહિતી નિરંતર મળતી રહે. તો મળીએ મિત્રો એક નવા વિડીયો સાથે. સૌ મિત્રોને હર હર મહાદેવ.